હાલો. હા બોલો બોલો. હું કહું એ પ્રમાણે તમે બોલો. તમે ડાયરેક્ટ એમ નંબર બોલો મળશે નહીં ભેગું થાય. હાલો બોલો બોલો હાલો તમે કેમ બોલો. તમારું નામ શું છે? ઈનુસભાઈ. યુનુસભાઈ. હા તેથી આપણા ઘરે તમે નહોતા આવ્યા. યુનુસભાઈ એમ હા ન હોય, મારે નવેસરથી લખવું પડે, મારે ઉપર હા પાછું પૂછવું. હા વિડીયો હા મૂકવાનો બરાબર. હોય ને ભાઈ એટલે. હા હા બોલો બોલો હાલો જો તમે યુનુસભાઈ આખું નામ? ઈનુસભાઈ દાદુભાઈ. દાદુભાઈ. હા ગામ મહુવા. ગામ મહુવા. જિલ્લો ભાવનગર. આ જિલ્લો ભાવનગર તાલુકો મહુવા. બરોબર, ચાલો થઈ ગયું. ઈ હા શેના માટે છે બોલો, તમારે તકલીફ શું છે? ઈ ઈ આપણી પાલી ભેહું લઈ જતો દેતો થોડા થોડા દેતો એક પેના પૈસા દઈને ત્રણ લઈ જતો એમ કરતો 5,24,000 રૂપિયા છે આપડા. એટલે એમ નહીં, તમારે હું તમે વેપાર કરતા? હા એને એને વેપાર જ કરતા. મારા છોકરો એના તબેલા જતો અત્યારે તબેલો બબેલો બધું કોકનું ભાડે રાખ્યું કે આ બધું આપણું ઘરનું છે. કોકની ભેહું હતી તો બધું આ બધી ભેહું આપણી જ છે. હા. જો આમ આપણને પછી મારા છોકરાને ઘર સામું તો ઘર નો દેખાડ્યું, ઘરે નો લઈ ગયો. હા. 2 ભેહું મોકલી એટલે 1 ભેના પૈસા મોકલે, પછી કે 2-3 ભેહું હારી મોકલો એટલે આપણે હારી મોકલતા. હા. છેલ્લે પછી કે તમારી ભેહું આવી હતી ને આવી હતી ને બધું તાજી ભેહું મોકલી આપણી મોકલી. તું આમ કરી પછી એના રબારી કીધું ભાઈ આ ફ્રોડ માણસ છે ભાઈ, તમે વી કરશો તો પૈસા બચશે ભાઈ જ છે. આનું નામ છે લાલાભાઈ ગોબરભાઈ. ક્યાં ગામનો છે? એ મહેસાણામાં ઓલું ગામ છે ગણેશપુરા. સામે વાળા વ્યક્તિ લાલાભાઈ. હા લાલાભાઈ ગોબરભાઈ. એનો છોકરો જીગર, બાપ દીકરા બે ને આપણે ભેહું દીધેલું. છોકરાનું નામ જીગર છે ને છોકરાએ ફોર હમણાં એવું કીધું પોતાની બાયડી કાઢી મૂકીને બીજી બાયડી લઈને ભાગી ગયો ક્યાંક. એને લાલાભાઈ ગોબરભાઈ છે. હા એને કેટલા ટાઈમથી તમારો વહીવટ હાલતો? વહીવટી પેલો 2-4 મહિના હાલ્યો, દેતો લેતો પછી મારે બહુ સમયથી પૈસા છે એટલે. બરોબર. કેટલા લાખનું બૂસ માર્યું? હું 5,24,000 છે. હું મારા છોકરાને પૂછીને તમને પાકું કહું એના કહો તો ખરા કે મારા. હા બોલો. 5,24,000 નું બૂસ માર્યું એને? હા 24 છે હોય 100%. બરોબર. હવે એની અંદર તમારો ટાઈમ કેટલો થયો છે કે તમે કેટલા ટાઈમ પહેલા એને ભેહું આપી હતી? 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ. 2 વર્ષ થઈ ગયા છે. હા. હવે એ જે ઓલો જીગરભાઈ છે એનો છોકરો, એ ભેહુંનો ધંધો કરે છે કે? હા ભેહુંનો ધંધો બાપ દીકરો બે ધંધો ને કટિંગ ની ભેહું વધારે લઈ, કાપવાની ભેહું લઈને બધાને ન્યાય લોકોના બૂસ મારેલા છે. એ કઈ સમાજમાંથી છે આ? રબારી. રબારી. હા બરોબર છે. ચાલો વાંધો નહીં. તો તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે તો કરી દઈએ. હા મંજૂરી છે. પેલા એને વાત કરી આપણે તો મંજૂરી છે જ. આપણે વાત તો કરવી પડશે ને, તો વાત કર્યા વગર તો વિડીયો ન કરે, એવિડન્સ પુરા વગર વાયરલ ન થાય. હા મને તમે પાછા કહો એવું લેન માં લઈ જાઓ. હા બરોબર બધું કરી દઉં છું તમને. ઓકે આ પાવથી હું ફોન નથી પડતો ને? નથી બધું. આનું નામ બોલો તો. લાલાભાઈ. લાલાભાઈ ગોબરભાઈ. હા અને જીગરેનો છોકરો બાપ દીકરાને બેને. લાલાભાઈ તમારું બૂસ માર્યું છે ને? હા એ બાપ દીકરા બે ફોન કરતા મને. મારા છોકરાને ત્યાં બોલાવતા, મળવા આવતો 4 વ્હીલ લઈને, કોકની 4 વ્હીલ લઈને. આમ બોલી મારો છોકરો ત્યાં લેવા બોલવા આવતો. એટલે ત્યાં તમારો છોકરો ક્યાં રહે? ત્યાં અત્યારે આમ બોલી તો રેવાઈ ગયો ઉઘરણીમાં. એ લોકોને આપણે કાલે ફોન કર્યો ને તો કે આવતી 10 દે બસ આવી તો 2 વર્ષથી મને આવી રીતના કરે છે. ટૂંકમાં ડેટ જ આપે છે ને? ડેટ જ આપે. હવે સમજી ગયા. ત્યાં હું કેટલી આપી તમે? એને બબ્બે કરીને છે ને 8-10 ભેહું મોકલી છે. એમાં 63 ના પૈસા આપ્યા. પછી એને હિસાબ કિતાબ કર્યો પછી ભાઈ ઠેકાડી દીધા કે ભાઈ મારી પાસે નહીં. નાનાનો ફોટો છે. એટલે કેમ છે કેમ નહીં? એ કે ભાઈ અમારા લોકો બીજા લઈ ગયા. પછી બીજા માં લઈ જાય તો કે ભાઈ એક નંબરના ફ્રોડ છે કે અમારા મહેસાણાથી એકનો બૂસ માર્યું. આ કે એનો કાંઠલો પકડે મારે એના પૈસા આપી દે છે. મારવાનું એવું નથી, પોલીસ ફરિયાદ કરવાની. તમારી પાસે કોઈ એવો પુરાવો છે, કોઈ સાક્ષી પુરાવા છે કે ભાઈ આ મને પૈસા આપણા વ્યક્તિને ભેહું મોકલાવી? હા એક આપણો અહીંનો મહુવાનો છે ને ખરેખર એક ફેર તો ઈ જ ભરી લઈ ગયો તો એક ભેં. એને ખબર છે એ કેટલી વાર કીધું કે ભાઈ મારી પાસે આવશે એટલે હું આલી દે, આવશે એટલે આલી દે. પછી એક બીજો તબેલા વાળો આગ્રા વાળો છે એને ઈ અમારા છોકરાને કીધું કે આના દેનીભાઈ વેલા મોડું થાય દઈ દે, પણ એના પૈસા એ કઢવી લીધા આગ્રા વાળા. એનું નામ મને નથી આવડતું પણ મારા છોકરાને આવડે છે. મારા છોકરા મારી વાત યુનિશભાઈ, મારી વાત મારે કોઈ નંબર નથી જોતા, હું તમને પૂછું એટલું જવાબ આપો. હવે હું એમ કઉ છું કે આ જે લાલભાઈ છે હા એ બધાને બૂસ માર્યા બરોબર. તમારે જે બોલેરો કોનો તમે બાંધતા? બોલેરો એ મહુવાનો મોકલતા. હા તો એ મોકલતા ને એ વ્યક્તિ સાક્ષી પુરાવામાં ઉભો રહે તમારે યાર પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ કરવામાં?
કયો ન્યા ઉભો રહે કયો હા તો ન્યા. હું તમને જે અરજી લખી દઉં ને એ પ્રમાણે તમારે છે ને મહુવા પોલીસ સ્ટેશન ની અંદર તમે સાક્ષી જે પુરાવો છે ને એ લઈ અને અહીંયા તમારે FIR દેવાની છે એની ઉપર ફરિયાદ દેવાની છે. તમે કયો આપણે કરવા તૈયાર છીએ. બરોબર એટલે એમાં શું છે પૈસા તો પછી નકર આવડા છે ને આ નાલાયકો અમુક બૂસ મારી દે ઘણા ના બૂસ મારે આવા તો મારામાં ઘણા ફ્રોડ આવે છે મારી પાસે. અરે તમે તમે કયો. તમે આપણે તે દી તમારે તમે મને ચા પીવા બોલાવ્યો તો ઈ કાકા ને? હા હા ઈ આ 55 વાળો ઈ જ છે. હા ઓકે ઓકે. તે દી મેં તમને નંબર આપ્યો તમને કાંઈ તકલીફ હોય તો હા. હા હા તમે મારે તમારી રે કાલ વાત નથી મેં તો આવું ને જમવાનું મોટી તમે કે પેલા તમારા 2-3 લોચા પતે પછી એક જણા પાસે 5 લાખ ને 6 લાખ 40 છે ઈ ભાઈ આજ 11 વાગ્યાનો મુદત આપી છે મને. કેટલા વાગ્યાની? 11 ભરવાડ સાહેબ આ રાજપરા ખોડિયારનો. બરોબર. એને તો મારા મહેબૂબ કાકાની પથારી ફેરવી દીધી. તું પૈસા દઈ કે તારા કઈ કે વાયા ગયા દેવાના છે ઘરેણા મૂક્યા થઈ ગયા ખામો તો કે હા મૂક્યા. એનો નંબર આપણી પાસે એનો આજનો વાયદો છે ભાઈ જે કઈ દે. બરોબર સમજ્યા? હા હા હા. બહુ આવવાના છો સાગર પાસે? નહીં મહુવા આવી તો ફોન કરી કાલ જ મહુવા હતો હું. એટલે પણ ફોન ન કરાય ભલે મને શું તમે વાત કરો. આવશું બાપા ક્યારેક એમાં શું વાંધો. નહીં તમે પેલા ઓલું મેં કીધું એ રાખો ભાઈ. હા હા. કાલ રાતનો રાખું છે જમવાનું? કાલ હું ના જમવાનું એવું કાંઈ એવું નથી આપણે તમને જમવાનું ગમે ત્યારે ભાવ છે તમારી ઉપર સમજ્યા? ઈ તો બરોબર છે આપણે જમી જાવ તો ગમે ત્યારે જમશું આપણે ક્યાં દેના દુકાળ છે તમ તારે. આ લાલાભાઈ એના છોકરા નામ જીગર નામ છે બે લખી નાખો તમે લાલાભાઈ ના ફોન કરો ઉપાડી નાખે છે ઉપાડી નાખશે સમજ્યા? બોલો લાલાભાઈ નંબર બોલો લાલાભાઈ નો તો અમને વાત કરી લો હાલો. બોલતો નંબર લાલાભાઈ નો. એક મિનિટ ચાલુ રાખો છોકરો કાઢીને દે છે મારો મોબાઈલ ચાલુ છે. હા 99 92 પછી 58. ઈ તમે ખાલી એને ફોન કરશો ને કે ભાઈ હું સર બોલીને કે હિનુસ કાકાના પૈસા હું છું ભાઈ મહેબૂબ નું નામ લેજો મહેબૂબ મારો છોકરો ત્યાં છે. હું કાંઈ વાંધો નહીં હાલો વાત કરી લઉં છું. હા મને ફોન હાલો. હાલો લાલભાઈ મજામાં? મજા કેમ છે? બહુ શાંતિ છે. તમારે કેમ છે લાલભાઈ? શાંતિ. કોણ બોલ્યું? આપણે એમ કહો ભેહું અહીંયા છે વેસાવ લેવી છે? કોણ બોલ્યું? ભેહું રહ્યો છો કે નહીં? ના ભાઈ આપણે ભેજ્યું નહીં લાંબા તો બંધ કરી દીધું. હું તો ગામ આવી ગયો દેશમાં રહેવા. બરોબર. હવે હું એમ કહું છું લાલભાઈ આપણે લાલભાઈ ગોબરભાઈ તમારું નામ? હા હા. હવે આ યુનિશભાઈ દાદુભાઈ મહુવા હા એના પૈસા 2 વર્ષ પહેલા 5,24,000 રૂપિયા બાકી છે એનું બૂચ માર્યું છે તમે. ઈ મારી પાસે ફરિયાદ આવી છે. ફોન મારી વાત સાંભળો. ફોન બોન પછી કરજો નહીં તમે મારી વાત સાંભળો તમે. ઈ દેવાના છે કે બૂચ મારવાનું છે ઈ મને કયો એટલે મને ખબર પડે. તમને હાલ ફોન કરું જીગાને પૂછી દે 1 મિનિટ. જીગાની તમારે આ પૈસા દેવાના છે કે? હાલો. હા બોલો ભાઈ હવે હાલો હું માઇક ઉપર એટલે તમારે ક્યાં બોલો હું બરોબર. હું સામાજિક કાર્યકર્તા મારવાનો ને આવું બધું બોલો છો. મારી વાત સાંભળો તમે. આ 2-2.5 વર્ષથી તમે એમ કહો છો કે ભાઈ મારા છોકરાને મેં 3 ભેંસો અત્યારે 1,40,000 ની ભેંસ કોઈ હાલે? મારા છોકરાને ખબર નથી પડતી અને 2 ભેંસો તો ગાભણ નીકળી. મારી વાત બોલો. બરોબર. અને બુનમાં ગાલીઓ બોલે છે એનો છોકરો રહ્યો ને એ બુનમાં ગાલીઓ બોલે છે. તમારે શું કરવાનું છે કયો ને પૈસાનું શું કરવાનું? મારી વાત બોલો. તમે કોણ બોલો છો મને? હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું. રાઠોડ બોલતા હો તો તમે સાહેબ તમારા હું તમને નહીં કહેતો મારી વાત બોલો. એ આવા નવા તો એને તો હું કે મારા મામાનો છોકરો છે ગુંડો છે તમને ખૂન કરશે એને કે અપહરણ કરાવું ખૂન કરાવું આવા તમને એ રોઈ કે છે મહુવા વાળો ડોહો રહેવાને એ જ કે છે મને. જો ભાઈ ખૂન ને મર્ડર ની વાત જાવ જો આ કાયદા કરીને વાત છે. કાયદા કરીને અંદર ગળી જાય ને તો વગર ખૂન કરે વધી જાય ભાઈ. તમને ખબર છે? હું તમને મને તુકારો કરજો ને અત્યારે મારી વાત સાંભળો. તમે તુકારો કરજો તો તમારી ભાઈ એટ્રોસિટી ની ફરિયાદ થશે તો તમને 3 મહિના જામીન ન મળે. મારી વાત સાંભળો. હું તમને વાત પાછો ફોન કેમ કર્યો એ કે મારો ભણ્યો તો ખૂની છે કે રહેશે હોય ને આ બધી સાઈડ ની મૂકી દો તમે. એને પૈસા ન દીધા તો એ એટલું બધું શું હોય ને નકર શું કામ થાય આ બધું તમારે બાંધવાનું ચાલે શું હોય? હવે મારી વાત તમે મને ફોન કર્યો મારે બોલવાની થોડી મર્યાદા રાખવાની ન હોય. મર્યાદા હોય બોલો નહીં પણ તમારે હવે શું કરવા છે? હું તમને શોખ કહું છું ને ગુજરાતીમાં તમારે શું કરવાનું છે? છે? આપી દેવાનો છે મારી વાતો બોલો. કેદી આપવાના છે? કોઈ રોકવાના નહીં દાદા. કોઈને માલ આપી દે પૈસા નહીં થાય તો. હે અરે અમે એની બેસી લીધેલી છે કોઈ પૈસા લીધેલા નહીં. પાર્ટી થઈ ગઈ થોડી કોઈ લઈ હવે તો બાકડ થઈ ગઈ છે. અલ્યા ભાઈ એ તો વેચી દીધી. મારી વાતો બોલો તમને હું કહું છું
હવે તમે એમ કહો આજે ને આજે પૈસા કો થોડું થાય પૈસા તમે ટાઈમે દઈ દઈ મારી વાત સાંભળો પણ તમે જે ટાઈમે કહો ને એ મારે અહીંયા સ્ટેમ્પ ઉપર લેખિત કરવાનું રહે કે તમે આ ટાઈમે આવો ઓકે મારો છો એટલે મારી સ્ટેમ્પ ઉપર સહી થાય એમાં બરોબર એટલે તમારે પૈસા એ તારીખે દેવા પડે. એમને ભેંસ્યો લીધી છે ભેંસ્યો આપી દે તો અમારે એટલે કેમ ભેંસ્યો આપી દેવું એટલે પૈસા ભેંસ્યો લીધેલી છે મારા છોકરે 5,24,000 રૂપિયા બાકી છે એ મારા છોકરાને ખબર નથી પડતી ને 1,40,000 ની ભેંસ્યો આવી લીધેલી છે એની. ભાઈ મારી વાત સાંભળો તો એ ખબર નથી પડતી એ પછીનું શું ને પછી પેલા તમારે લેતી વખતે જોવાય ને હવે માલ રોકડા પૈસા તમે લાયો નહીં હું આ મેટલમાં શું નહીં મારી વાત સાંભળો. તમારો છોકરો ફોન નથી ઉપાડતો નકર કઈ તમારો છોકરો કઈ થોડો કિંગ છે કદાચ ગમે હોય તો શું છે અમારે તો કાયદા કે લીધે કામ પણ આવા તો તમારા ભાઈ આવા તો 5 થી 7 જણા મને ધમકીઓ મરાવે છે. મારી વાત સાંભળો ભાઈ લાલભાઈ હું ધમકી વાળો માણસ નથી હું કાયદા કાનૂન વાળો માણસ છું મારે કાયદા ચાલવાનું હોય મારે ધમકી વાળો હું માણસ નથી. તમે યુટ્યુબ ની અંદર મારી ચેનલ ચાલુ છે ભાઈ ચેનલ ચાલુ હોય તો હું તમને ફોન કર્યો કે નહીં કર્યો મારી વાત હું બાઈક સાઈડમાં કરી તમને યુનિસભાઈ હું લાઈનમાં લઉં છું. હા નહીં ઇનુસભાઈ બીજા ખૂની મોકલવા હોય તો મોકલ તું તાર મહેસાણા અમને પટાવી દે અમને ખૂનની વાત નથી ભાઈ મેં તમને કીધું એ કરો તમે અવળી વાત કરો તમારે પૈસા દેવાના છે કે નથી દેવાના કેટલો ન કરે એનો ભણિયો ખૂની છે હોદે પૈસા નહીં કાઢી નો કે એનો તમારે પૈસા દેવાના છે કે નથી દેવાના એ વાત કરો ને ભાઈ હવે બી દેવાના ભાઈ પૈસા દેવાના કાયદેસરમાં મારા ભાઈ ભેંસના પૈસા માંગે છે. કેટલી ભેંસના 4 ભેંસોના કંઈક માંગે છે એમ છોકરાને ભેંસવાળી મૂળ તો કોઈ 5,24,000 રૂપિયા બાકી છે એ તમારે કેદી આપવાના છે એ મને કહો ને ભાઈ એટલે હું અહીં લખી લઉં એટલે વાત પતી જાય એ તારીખે તમે ત્યાં સુધી ફોન ન આવે એ હું આ ચોમાસમ ભેંસ્યો આપી દઉં 8 મહિના ભેંસું નથી જોતા નહીં ભાઈ ભેંસું તમે ઓલી હાવ 50,000 વાળી ભેંસ આપી દો તો એ શું કામ અરે વિયાણેલી ભેંસ્યો આપી દઉં હું ભાવ અહીંયા એવી ભેંસું તમે હવે એને 50,000 ને 60,000 વાળી ભેંસો આપી દો તમે 1.5 લાખ વાળી લઈ જતો એનો મતલબ તો એ 1.5 લાખ વાળી નહીં આવી ભાઈ અમારા પાસે તમે કોઈ લેવાનું ભેગા હતા અમારા ત્યાં છોકરો મને ખબર હોય ને કેવી આવી છે ને કેવી નહીં આવી એના ડોબા ગાભાનું નીકળ્યા હતા બે તો અહીંયા આવી ઈ તમે ભાઈ ગાભર નીકળે તમે જોઈને નહીં લીધું હોય ભાઈ એમને તો કઈ લીધું નહીં હોય હું નહીં સાહેબ જો સાહેબ ગમે તે હું તમને સાહેબ કરી કે મને ખબર હું નહીં કે તમે એટલા એરિયામાં બધાના બૂસ માર્યા મારા બધાના કોન્ટેક્ટ છે મારી પાસે પણ મારી બોલો મને બીજાનો કોન્ટેક્ટ કરી ચાલો તમે ફોન મૂકો બીજાનો કોન્ટેક્ટ કરી આલો કોના પૈસા નહીં આજે એ હા હવે જૂઠું બોલે છે બેઠા બેઠા બીજાનો કોન્ટેક્ટ કરી આલો કે જી હા હું કરી દઉં ચાલુ રાખો તમને બધું કરી દઉં મારી વાત તો બીજો કોણ માર પૈસા લાઈનમાં લઉં છું એ વ્યક્તિ બીજા જ વ્યક્તિનું લાઈનમાં લઈ દઉં મારી વાત તો એ બધી વાત તો છોડો તો નહીં એ ડોહાનથી જોવો કે તાર તમારે ભેંસો લેવી છે કે મારે નહીં લેવી તો પછી હું અમારા ઘેરથી દેશમાં રહેવા તમામ ભેંસો એમને આપી દઉં તમારી રૂબરૂ વાત લ્યો બચું કરે તારે સોમાહામાં એમ હા 2-3 મહિના રહેવું પડશે. જો ભાઈ એટલો બધો ટાઈમ ન હોય કેમ કે તમે 2-2.5 વર્ષ તો તમારે થઈ ગયું છે ભાઈ 2-2.5 વર્ષ નહીં થયા 12 મહિના હવે થઈ છે તમારે કે તમે એમનું સાચું માનો છો મારું ખોટું માનો તમારું માનું છું 12 મહિના જ્યાં તો 12 મહિના હવે તમને મેં રોકડ બે આપી હોય તો તમે પછી રોકડો વહીવટ હોય તો કેવું તમને દેવું પડે ભાઈ મારી વાત સાંભળો હું તમે હું તમને વિશ્વાસ કર્યો છે મારી વાત સાંભળો ભાઈ તમે કઈ ન કરે કે તમે મારે ગેરો શબ્દ વાતે ન કરી શકો બરોબર પણ મારું તમારે હું પણ કરવી પડે વાત મારી વાત તમે એમ કહેતા હું તમારે પ્રેમથી વાત કરું નકર તમે કઈ ગુંડાગીરી થોડા છો તમે કઈ મારે નાગાઈથી વાત કરો હું તમારે નાગાઈ કરું એ ગુંડા મોકલે આમ કરે એટલે કોઈ હાથે કોઈ હું તમને એક જ વાત કરું ભાઈ મારી વાત સાંભળો અમારા પૈસા રહ્યા કેવી રીતે એ કે મારો ભણિયો ખૂની છે કે તારો ભણિયો ખૂન પૈસા આપ્યો જા ખબર છે કોની વાત છે કે વ્યક્તિ છે ને હું કાયદા કાનૂન વાળો વ્યક્તિ છું કાયદા રીતે હાલે તો તમારે છે ને ભાઈ આ 5,24,000 છે ને એ તમારે 10 લાખે પડશે ને તમને એ તમને જામીન નહીં મળે એટલે અઘરું થઈ જાય તમે 3 મહિના તમને જામીન નહીં મળે મારી વાત હું ખોટી વાત તમને કરું મારી પાસે સાક્ષી કોણ છે બરોબર છે હું તમને કહું સાક્ષી અમારી પાસે બોલેરા વાળા અહીંયા ઉતારવા આવ્યા હતા ને સાક્ષી છે આ તો મારી હું કીધા ને તમને આપી દઉં હે તમારે દર મહિને 50 મળી જાય કહી દો આપણે તો દર મહિને 50 મળી જાય તો તમે કેદી 50,000 નાખશો આ પેલા 50,000 બોલો એટલે એ પ્રમાણે હું પૈસા એને કહી દઉં કે ભાઈ દર મહિને આ નાખી દઈ હા કઈ વાંધો નહીં જો આવતા મહિને આવતી 50,000 રૂપિયા એમના ઉપર હું નાખી દઉં જો
આવતી 24 થોડી વાર. હવે આજ તો 5-6 તારીખ થઈ તો તમે અત્યારે 2-5 દિવસમાં 50 મારી વાત હવે હું દેશમાં રહેવા આવ્યો તો મારે એમના પૈસા નહીં ખાવા. અલ્લાહ ગણો ભગવાન ગણો એક છે. મારી વાત હવે હું તમને વાત કરું, હું ધંધામાં તૂટી ગયેલો. મારા કોઈ તમે તૂટ્યા છો તો હું ક્યાં તમને ભેં કરું છું? તમે થોડા કરીને પૂરા પાડી જો ને, હું એમ કહું છું. આ તમે તાર મારી વાત હવે આવતી 15 તારીખ સુધી હું એમની દેશમાં મહેસાણાથી પૈસા નોખી દઉં, કહી દઉં તમે તારે એમના પૈસા પૂરા કરી દો. અને થોડાક પૈસા સમજવું પડે. તમે 10 દિવસ 15 દિવસની બહુ વાયદા આપ્યા છે. તમે આ વાયદો તમે જે કરો છો ને એ તમારું કોલ રેકોર્ડિંગ થાય છે. અને આ તમારું મારી વાત હવે એકી ફેર તો મારા જ પૈસા નોટ તમે બોલતો હે ભાઈ બરોબર. હું જો હું તમને 50,000 રૂપિયા કહી દેજો એનું કાકા કે હું નાખી દઉં તમારું પર. પણ કેદી 50,000 રૂપિયાનો હપ્તો નાખશો? પેલો હપ્તો બોલો. આવતી 15-16 તારીખ આવે એ 15 હોળે ને? આ 15 તો 5 દાડા છે ભાઈ. તો ભાઈ જો એ કઈ તમે તો 1.5 મહિનો થઈ જાય. અથવા પેલા વેલું તો છે ને હું દર 15-16 તારીખ 50 નાખી જ દઉં. અને મારા પાસે વધારે આવશે તો વધારે નાખી દઉં, કોઈ વાંધો નહીં. અને વચ્ચે ભેંસો આવશે તો ભેજ આપી દઉં. કોઈ ભેંસ નથી દેવાની, નહીં ભેંસ નહીં દેવાની. કેમ કે એ ભેંસ તમે કેવી દેજો નહીં કે પૈસાની વાત કરો, પૈસા દેજો એના. હાલો હા પૈસા દેવાના છે તમારે એના. હા પૈસા દર મહિને 50 મળી જાય. દર મહિને 50. તમે પેલો હપ્તો વેલા હર નાખો. તમે 1.5 મહિનાનો પેલો વેલા નહીં થઈ. આવતી 15 હોળી જ નાખ્યું. તમે વેલા નહીં થાય એવી તમે બીજું ફાયદા કરો. હું તમે જેવો હતી એમના છોકરાને બિલકુલ બોલતા આવડતું નહીં. ઈ તો પૈસા બાકી હોય ને મોટું પેમેન્ટ તો એ બધા છે ને થોડું ઘણું રહે તો સરે. તમે વેલા એટલી ઉંમર થી છે ને એ ડોહાન બોલતા નહીં આવડતું. પણ હવે એનું જે બાકી છે ને જો 30 તારીખ તમે નક્કી કરી નાખો તો એમ 15-25 તમારે થાય. આવતી 15-16 તારીખ હું લખી દઉં ભાઈ. વળગી તું તો ચિંતા પછી 15-16 તારીખ રેકોર્ડિંગ માર ફાઈન પડ્યા છે ભાઈ. પણ આપણે એવું નહીં કરવું. એ ઉંમર લાયક છે. ચલો ભાઈ પૈસા લઈ જાય આપણે. રેકોર્ડિંગ નું કઈ ન આવે. તમને કદાચ ગાડી બાળું દીધી હોય ને તો એ પૈસા માંગે છે ને, કદાચ નહીં તમે કેસ કરો તમારો ન હાલે. તમારી પાસે તો છે ને પુરાવા છે, સમજી લેજો. રેકોર્ડિંગ તમે એ વાત ન કરતા. મારી વાત તો હું તમને વાત કરું. અત્યારે જો એની પાસે પુરાવા છે ને, બોલેરા વાળાના પુરાવા છે. પુરાવા બધું મારી વાત તમારે લેવા છે નહીં લેવા એમ કોણ? હું જો આવતી 15-16 તારીખ નું પત્તા રીતે જાય. વચ્ચે મારા થઈ જાય તો કપાઈ જાય તમારો. હું જો દર 15-16 તારીખે હું 50,000 રૂપિયા તમને પકડી દઉં. કહી દો તમે તાર જો. હાલો ચાલુ રાખો. તારી તુકારો કરે તો હું બેઠો છું. રાખો. હા પણ જો ભાઈ એ ફોનમાં જેવું તેવું બોલે તુકારો ન કરે. તમને તુકારો ન કરે. હું બેઠો છું ને. સારું કહી દો. તમે ચાલુ રાખો. હા તમને તુકારો નહીં કરે, મારી જવાબદારી. પણ તમે જો બોલ્યા હો ને પ્રમાણે દેવા પડશે. પછી તમે નહીં બોલો તો તમારે અઘરું થાય. મને કહેતા નહીં પછી. હાલો હા બોલો ભાઈ. વાત કરો લાલભાઈ. બોલો લાલાભાઈ. ઇનુસ કાકા બોલો. હા બોલો કાકા. હું છું ભાઈ? એ ભાઈ ને વાત કરી. મારી વાત હું હમણાં દેશમાં આવ્યો છું ને, આપણે તૂટી ગયેલા આપણા પાસે એકદમ પૈસા નહીં. એ ભાઈને મેં કહી દીધું કે હું પાટણ થી તમને 50,000 નું ઓગળી કહી દઉં. અને વચ્ચે મારા પાસે કોઈ ભેંસો આવશે તાજી. ભેંસો નથી જોતી ભાઈ. મારી વાત ના ભેંસુ નું 2 વર્ષથી તો કયો છો કે 2 વર્ષથી હું મોકલું. તમે બોલ્યા ના ભાઈ કાકા મારે હવે ખર્ચો કેટલો આવી ગયો. એ યુનિશભાઈ હવે તમે જે વાત કરો છો ને આ બીજા વ્યક્તિ વાત કરો છો. કેમ કે તમે છે ને એ અત્યારે વાત એ કદાચ આડાવડું કરશે ને તો આ કોલ માન્ય થાય. કેમ કે આ છે ને હું સામાજિક કાર્યકર છું, કાયદાકીય રીતે વાળો માણસ છું ને. આ તમારે નગરું થાય એટલે હવે જે બોલે બોલવા જોઈએ અને કઈ રીતે કરવાનું છે ને એની તારીખ લઈ લો તમે. કેમ કે નકર પછી નહીં કરે તો પછી એને અઘરું થાય. અને પેલા તો 90 દિવસ સુધી જામીન ન મળે. હું તમને વાત કરું. જો તમારી 5 ભેંસો તમે આપી મારા છોકરાને. હાલો હા 5 ભેંસ આપી. એમાં ખોટું નહીં બોલાય. તમારી 2 ભેંસ હારી આવી છે મારી સાથે. અને 3 ભેંસ તો હાવ એકદમ નબળી આવી છે. થોડું પાછળ સાથે સમજવું પડશે. વચ્ચે આપણા વચ્ચે કોઈ બી પડે કરીએ તો બધું ખોટું પડી જાય. તમારા છોકરાને કીધું તું ભેગું પાછી લાય તો તમારો છોકરો હું તો કોઈ મેટલમાં જાણતો નહીં. મારી વાત હું તૈયાર છું મારા છોકરા. મને ફોન કરતા ભેંસું બીજું કાકા મારી વાત આ બે ભરાતી હતી હું મારા છોકરા ના પાડી હતી ને કે ભેંસું નહીં ભરતો. મારી વાત સાંભળો. 2,52,000 ની 2 ભેંસ મોકલી તમારો છોકરો કે મારા ડોહાને શું ખબર પડે ભેંસું મોકલો એનું કાકા છોકરો પૈસા અતારી નો બાપ ઉભો રહ્યો કે છોકરો આપે છે. એ તમે મને વાત કરો
બેન તમને તબેલેથી ભેહું આપી હતી 1,25,000 એ છોકરો કેવડા કાકા તમે સમજતા કેમ નહીં? છોકરો કેવડા તો મને તમારે જરા રિંગ મારવી પડે. મેં તમને રિંગ મારી તમે શું કીધું તમે કીધું ring મોકલી દીધી. હવે ઈ હો વાતની 1,00,000 વાતની ગાડા ભરાય. તમે મારી વાત સાંભળો લાલભાઈ, હા બોલો કાકા. તમે ક્યારે પૈસા ભાઈને 50,000 ના હપ્તા તમે કયો છો એ પ્રમાણે ક્યારે નાખો છો એ કયો, એટલે હાલો વાત પતે. આવતી 15-16 તારીખ હું એમના પરથી પાટણ થી નોકરી ગયો. હું અમારા દેશમાં આવી ગયો છું. મારી વાતો પર ₹1,00,000 મને કાલ કીધું હતું સાગરભાઈ. નહીં, બિલકુલ નહીં કાકા, ખોટું તો બોલશો જ નહીં તમે. તમને ભાઈ ક્યારે કીધું હતું? નાખી દઈ. હા પછી કીધું તું તમને કાલે ફોન આવ્યો તો આજે ફોન આવ્યો. હું ખોટું નહીં બોલું. કાલે કીધું તું ને આજે કહું છું તમને. જોઈ હા તમે આવું કીધું 10 તારીખે તમને હું ₹1,00,000 નાખી દઈ. બોલ્યા છો તમે? તમે બેસો આપી મારી વાત પણ તમે આડી વાત કરો માં તમે 10 તારીખ નું ₹1,00,000 નું કીધું તું કે 10 તારીખે ₹1,00,000 દઈ દેવું, તો તમે હવે પાછા કેમ એમ પાછા 15 તારીખ નો વાયદો આપો? હું એમ કઉ છું. કસમ કહું મારા છોકરાની છોકરી હું ₹1,00,000 બોલ્યો. એક મહિના મારા બચ્ચા અમે એમ બોલ્યો કે હું તમને 10 તારીખે ₹1,00,000 ભાઈ હું તમને એક જ વાત કરું. તમારા હારી વાત કરીએ પરફેક્ટ. આપણે એ કાકાને તમે માન્ય છે પૂછી જુઓ. એ ભાઈ જો યુનિસ કાકા, હા હવે આ મારી પાસે પાકું કોલ રેકોર્ડિંગ છે, બરોબર? આ નામ આગળ પાછળની વાત જવા દો કીધું બધી કેસ હેન્ડલ મારી પાસે આવી ગયો છે, બરોબર? હવે 15 તમારે હપ્તા નાખવા પડશે ફરજિયાત. તમે કન્ડિશન માં ₹50,000 હો ભાઈ. આ 50 ના હપ્તા યુનિસ કાકા મારી વાત સાંભળો. ઈ ₹1,00,000 નો છે પછી ઓલું કરે હું તમને ભાઈ એટલે એ વસ્તુ રાવા જોઈએ. હું તમને કહું બરોબર છે. મારી વાત બીજું તમારે આ નંબર ઉપર હું એડ કરી લીધું. તમને ફોન કરીને હું નાખ્યું. ફોન કરીને જ નાખજો, નકર પછી જો તમારો પછી બીજા તમે નાખશો તો તમારી ભૂલે પડશે. નહીં, હું પહેલા તમને ફોન કર્યો કે 50,000 નાખું છું, બરોબર? હા, એટલે જો આની અંદર જો હવે તમે જે અત્યાર સુધી તમે વાયદા દીધા એ બધા ખોટા છે. હવે આ વાયદો તમારો અઘરો પડશે, તમને એ મગજમાં રાખીને હાલજો. આ નંબર કોનો છે? આ મારો નંબર છે. તમે રાતના બારે ગમે ત્યારે ફોન કરજો, ફોન ઉપડશે. ને આમાં હું સામાજિક કાર્ય કરશું. હું કોઈ ફ્રોડ માણસ નથી. હું તમને સાગરભાઈ હા હા મેં વ્યાજ ભર્યું ક્યાં જાય ભાઈ કીધું તું. હવે એ બધું જ આવે જો માય તમને ₹5,24,000 તમને અપાવી દઉં છું. વ્યાજ તમારું બધું જે બધું જો બધું ₹5,24,000 તમે લઈ જાઓ. એ હવે હું વાતમાં પડ્યો કે નહીં, પણ એને આપણી ઓફિસે બોલાવી લેજો, નકર નો પૈસા આપે ને તો હું તમને FIR લખી દે, બરોબર? હાલો આવતી 15-16 તારીખ હો. આ 15-16 નહીં ભાઈ. હા 15-16 તમે પણ મારી વાત ભાઈ ઓલી 15 નું કે છે મને ભાઈને પૂછી જો. પેલા વાત કરી ₹1,00,000 નાખો ભાઈ તો મારે કઈ જ નો પડે. હું તમને ખોટું કહું બધું નકામું પડે ભાઈ. એ હવે ખોટું નહીં બોલીએ કે ભેંસું હોય તો ભેંસું મોકલી દો. મારા છોકરો ત્યાં સુરત જ છે ભાઈ. કાકા મારી વાત સાંભળો. હું દેશમાં છું. હા પણ મારો છોકરો ત્યાં સુરત છે ને. હવે ભાઈ વાત કરી માન્ય વાત કરતી જી બસ તમે તારે યુનિસ કાકા ભાઈનો નંબર યુનિસભાઈ કરી રહ્યું છું. આ ભાઈ મારો નંબર એડ કરે છે. આવતી 15-16 50,000 તમને ન મળે તો મને રિંગ કરજો, એટલે આપણે FIR કરી નાખશું. વાત પૂરી થઈ ગઈ, બરોબર. દર મહિને એને સાગરભાઈ જો વચ્ચે ભેગું હોય તો એના છોકરાને ત્યાં સુરત મોકલી દો કયો. એટલે કાકા મારી વાત સાંભળો. વચ્ચે બેસ્યું આવી જાય ભાઈ તો મારી વાત હું તમને વાત કરું. મારી વાતો આવી જાય તો મારે 50,000 ક્યાં હાલવાના છે? ₹1,15,000 ગમે કરી દીધું. હપ્તા ગમે થઈ જાય મારે. લાલાભાઈ મેં છે ને ₹3,00,000 વ્યાજ ભરી દીધું. એ પૈસાનું કેટલું કાંઈ વાંધો નહીં. હવે તમે છોકરા હારી ધંધો કર્યો એ કર્યો. વાત હવે એને બાપ આ પૂરું પાડે છે. આમ જવો મારી વાત સાંભળો તમે યુનિસભાઈ. જો આ વ્યક્તિ હવે તો તમે જે અત્યાર સુધી તમે વાતો કરી બધી ખોટી. હવે તારીખ ચૂકશે ને તો એને અઘરું થાય. એટલે તમે મને ફોન કરજો. પૈસા નો આવે બીજું શું છે? હા ભાઈ આ નંબર એડ કરી લ્યો. નંબર એડ કરી લો ને તમારા પૈસા છે ને હવે જો દૂધના ધોઈને તમારે ₹5,24,000 ના હપ્તા તમારે પૂરા પાડવા પડશે. હું પૂછું તમને. હા આ તમને હું ફોન કરીને નાખ્યું પછી એ પાર્ટી કે મારે વ્યાજમાં છે કાલે એવું થાય સમજ્યા ને સમજ્યા. ના ઈ જો તમને મને ફોન કરીને નાખજો એટલે બધું થઈ જાય. રેડી? એ ચોક્કસ હો ભાઈ ચાલો આવજો. હા એમાં કઈ બીજું નહીં કરીએ કે કેમ કે હવે છે ને આ બધું કેસ લખાઈ ગયો છે, સમજાણું? હાલો યુનિસ કાકા. હા ઓકે યુનિસ કાકા